સુરત શહેરની સલાબતપુરા પોલીસની સરાહનીય કામગીરીને હર કોઈ વધાવી રહ્યું છે। સુરત કોર્ટ પાસે વૃદ્ધ દંપતીનું એક્સિડન્ટ થતાં સલાબતપુરાના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર શીતલ શાહે 108ની રાહ જોયા વગર સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જઈ મદદ કરી હતી। ખાખીની પાછળ પણ માનવતાનો એક ચહેરો છુપાયેલો છે। ફરી સુરત શહેર પોલીસ દેવદૂત બની છે। સલાબતપુરા પોલીસની સરાહનીય કામગીરીને હર કોઈ વધાવી રહ્યો છે। સુરત કોર્ટ પાસે વૃદ્ધની દંપતીનું એક્સિડન્ટ થતાં સલાબતપુરાના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર શીતલ શાહે 108ની રાહ જોયા વગર વૃદ્ધને તાત્કાલિક ધોરણે પોલીસ વાનમાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પીઆઈ શીતલ શાહે ઊભા રહી સારવાર કરાવી હતી। અમે ત્યાંથી કોર્ટ પાસેથી પસાર થઈ રહ્યા તો અમે જોયું કે આ દાદા હતા, એમની સાથે એક લેડીઝ હતા જે નીચે પડી ગયા હતા। તો અમે તાત્કાલિક ગાડી ઊભી રાખી અને બેન જે નીચે પડી ગયા તેમને લઈને તાત્કાલિક અમે પોલીસની ગાડીમાં, જેમને માથામાંથી બહુ જ ખૂન નીકળી રહ્યું હતું, એમને લઈને અમે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ આવી ગયા છે। અહીંયા એમની સારવાર ચાલુ થઈ ગઈ છે તાત્કાલિક, અને એમને 8 ટાંકા આવ્યા છે માથામાં। હાલ એમની તબિયત બરાબર છે।